ચાલો આજે આપણે વાર્તા સાંભળવી છે તમારે તો વાર્તાનું નામ છે ચાર મિત્રો કે ભાઈબંધી શું છે ભાઈબંધી તમે બધા ભાઈબંધ છો ને એમ આપણે આમાં પણ જોવાનું છે કે આમાં કોણ કોણ ભાઈબંધ છે અને શું આવેલું છે બરાબર તો એક જંગલ હતું શું હતું જંગલમાં ચાર મિત્રો હતા કેટલા એક હરણ પછી બીજું કાગડો ત્રીજું કાચબો અને ઉંદર હા એ ચારેય મિત્રો હતા ને એની વચ્ચે ગાઢ ભાઈબંધી હતી એટલે કે પાક્કા મિત્રો હતા એ રોજ આપણે કેમ રોજ આંગણવાડીએ મળીએ છીએ ને એવી રીતે એ મિત્રો પણ ક્યાં મળતા હતા તળાવની પાળે અને અહીંયા બેસીને બધાય વાતો કરે એક દિવસ હરણ નો દેખાયું કોણ ચાર મિત્રો હતા ને એમાંથી હરણ દેખાણું નહીં આપણે કેમ કહીએ છીએ કે આજે અભી આવ્યો નથી એમ વાતો કરીશું ને એમ એમાં પણ એક હરણ નો આવ્યું તો કાચબા અને ઉંદરે કાગડાને હરણની તપાસ કરવા મોકલ્યો કાચબો અને ઉંદર બે કે કાગડાને કે જાને તું હરણને ગોતી આવીને ક્યાં છે તો કાગડાએ જોયું તો હરણ શિકારીની ઝાડમાં ફસાયું હતું શિકાર હોય ખબર છે શિકારી હોય ને શિકાર કરવા આવે તો એની જે ઝાડ નાખી હોય ને એમાં હરણ ફસાઈ ગયું હતું તો અને તેની આંખમાંથી આંસુ જોવામાં દેખાય છે હરણ રોવે છે તો એ ઝાડમાં ફસાયેલું હતું તો કાગડાએ આવીને ઉંદર અને કાચબાને બેને વાત કરી કે ભાઈ કાચબો સાણો અને અનુભવી હતો એટલે હરણને ઝાડમાંથી છોડાવવાની કાચબાએ યુક્તિ બનાવી આપણે હવે એને હરણને છોડાવવું તો પડે ને આપણો ભાઈબંધ હોય એ કાંઈ મુસીબતમાં હોય તો આપણે એને છોડાવવો પડે ને એવી જ રીતે કાચબાએ યુક્તિ બનાવી કે ઉંદરને કે તારી પીઠ પર ઉંદરને તારી પીઠ પર બેસાડીને તું જા અને હું તમારી પાછળ પાછળ આવું છું કાગડાને એવું કીધું કાચબાએ કે તું ઉંદરને તારી પીઠ ઉપર બેસાડીને વયો જા અને હું પાછળ પાછળ આવું છું પછી કાગડો કે છે કે કાગડો ઉંદરને કે હું તને ઝડપથી હરણ પાસે લઈ જાઉં છું તારે હરણની જે ઝાડ હોય ને એ છે ને દોરી વાળી હોય એ ઝાડને તારે દાંતથી કાપી નાખવાની ઉંદર આપણા ઘરમાં ઘૂસી જાય તો કપડાં ને બધું કાપી નાખે છે ને એટલે ઉંદરને કે તું આ ઝાડ છે ઈ કાપી નાખજે તો ઉંદરે તો તેના દાંતથી ઝાડ આખી કાપી નાખી અને હરણ છૂટીને ભાગી ગયું એટલામાં ત્યાં આવી પહોંચેલા શિકારીએ કાચબાને જોયો ઉંદરે બધી ઝાડ કાપી નાખી એટલે હરણ છે ઈ તો દોડીને ભાગી ગયું ત્યાં તો જે ઓલો ભાઈ હતો ને શિકારી જેણે ઝાડ ફેંકી હતી ને ઈ આવી ગયો અને એને કોને જોયો કાચબાને કોને જોયો કાચબાને તો હરણ ભાગી ગયો તો હવે તને પકડું એનો જે શિકારી છે ને એવું બોલ્યો કે હરણ તો ભાગી ગયું તો હવે હું કાચબાને કે તને પકડી લઉં આવી જા મારા પંજામાં પંજો છે ને એમાં તો શિકારીએ તો કાચબાને જાલીને કોથળીમાં પૂરીને કોથળાની દોરી બાંધી દીધી પછી કાચબાને છોડાવવા માટે હરણે યુક્તિ કરી હરણને છોડાવવા માટે કોણે કાચબા યુક્તિ કરી હતી ને એવી રીતે હવે કાચબાને છોડાવવો પડે ને તો કાચબાને છોડાવવા માટે હરણે યુક્તિ કરી તો પોતાના પર શિકારીની નજર પડે એમ ઊભું રહ્યું હરણ ઊભું રહ્યું એને એમ કે શિકારી મને જોઈ લે તો શિકારી તો કાચબાની પૂરેલી કોથળી મૂકીને હરણ પાછળ દોડ્યો શિકારીને શું થયું કે જો હરણ સામું પાછું આવ્યું તો હવે પાછું હરણને પકડી લઉં તો એના હાથમાં જે કાચબાને ભરેલી ઓલી થેલી હતી એ હાથમાં મૂકી દીધી ત્યાં હરણ પાછળ દોડ્યો તો હરણ તો ધીમે ધીમે દોડીને શિકારીને સાથે લઈ ગયો આગળ જવા માંડ્યું તો આ બાજુ ઉંદરે આવીને કોથળીની દોરી પણ કાપી નાખી ઉંદરે કેવું કામ કર્યું ઓલા પણ તે ઓલા હરણને જ્યાં પૂર્યો તો એ ઝાડ કાપી નાખી અહીંયા આવીને જે કાચબાને પૂર્યો હતો ને એ કોથળીની દોરી હતી ને એ કાપી નાખી અને કાચબાને છોડાયો આખરે ચારે ભાઈબંધો ફરી ભેગા થઈ ગયા આમાંથી આપણને શું શીખવા મળ્યું આ વાર્તામાંથી કે આપણે બધાએ એકબીજાની મદદ કરવી જોઈએ કોઈ પણ મુસીબતમાં હોય તો આપણે ત્યારે એની મદદ કરવી પડે તો જ આપણે એના સાચા દોસ્ત કહેવાય સમજાઈ ગયું મજા આવી તાલી પાડો